ડીસા શહેરમાં મોટા પાયે ચાલી રહેલા નકલી ઘીના કાળો કારોબારને લઈને જનતાના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે, જ્યાં વહીવટીતંત્ર, રાજકીય નેતાઓ અને સામાજિક આગેવાનોની ગુનાહિત ચૂપકીદી વચ્ચે નકલી ઘીના સોદાગરો બેફામ બન્યા છે। ડીસામાં અત્યારે શુદ્ધ ઘીના નામે અશુદ્ધિ અને કેમિકલ યુક્ત ધીમું ઝેર લોકોના પેટમાં ઠાલવવામાં આવી રહ્યું છે। આ ભેળસેળિયા કારોબારના કારણે આવનારી પેઢીના સ્વાસ્થ્યને ક્યારેય ન ભરાય તેવું ભયંકર નુકસાન થઈ રહ્યું છે। આશ્ચર્યની વાત તો એ છે કે આટલી મોટી ગંભીર બાબત સામે આવ્યા છતાં વહીવટી તંત્રના એક પણ અધિકારીએ તપાસની તસદી લીધી નથી કે ના તો કોઈ રાજકીય નેતાએ આ અંગે અવાજ ઉઠાવવાની હિંમત દાખવી છે। એટલું જ નહીં, મોટી મોટી સેવાકીય પ્રવૃત્તિઓ અને સમાજ સેવાની વાતો કરતા સામાજિક આગેવાનો પણ આ મુદ્દે મૌન સેવીને બેસી ગયા છે। હંમેશા સ્ટેજ અને મંચ શોધતા આ કહેવાતા આગેવાનો લોકો વચ્ચે આવવાની એક પણ તક છોડતા નથી, પરંતુ જ્યારે નિર્દોષ જનતાના આરોગ્યનો સવાલ આવ્યો ત્યારે નકલી ઘીના માફિયાઓ સાથેનો પોતાનો ઘરોબો અને સંબંધો બગડી જવાને ડરે તેઓ ચૂપકીદી સાધીને બેઠા છે। આ દંભી આગેવાનો પ્રજાની હિતની ચિંતા કરવાના બદલે આવા અસામાજિક અને લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતા તત્વોને છાવરી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ડીસામાં અત્યારે જે રીતે બેફામ બનીને નકલી ઘીનું ઉત્પાદન થઈ રહ્યું છે તેમાં અનેક જાણીતા વિસ્તારો અને બ્રાન્ડના નામો સામે આવ્યા છે। ડીસા જીઆઈડીસીમાં શંકર બેકરી પાસે સંજય અમૃતલાલ દ્વારા પરિવાર અને ઓમ સરસ બ્રાન્ડના નામે આ ઝેર વેચાઈ રહ્યું છે। રિંકુ ગેસ સામે નિકુંજ વિનોદભાઈ બાંડીવાળા હાસ્ય, માહી સરસ અને અવસર બ્રાન્ડના નામે નકલી ઘીનો ખેલ ચલાવી રહ્યા છે। શ્રીરામ ટોકીઝ પાસે અંકુર મોદી અને રવિ મોદી દાવત બ્રાન્ડના નામે અશુદ્ધ ઘી બનાવી રહ્યા છે, તો રેલવે સ્ટેશન ફાટક પાસે સંજય બાબુલાલ મોદી જયવર્ધન અને જય નામના બ્રાન્ડ નેમ હેઠળ આ કાળો કારોબાર ચલાવી રહ્યા છે। આ સિવાય રાહુલ રતિલાલ મોદી સ્વાસ્થ્યવત બ્રાન્ડ, જીઆઈડીસીમાં નિખિલ મંડપ બાજુમાં જિગ્નેશ જગદીશ મોદી ગાય ઘી અને જલારામ ગૌશાળા પાસે સાગર મોદી ગૌમુખ અને કવિરાજ બ્રાન્ડ બનાવીને જનતાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે। આટલેથી ન અટકતા રેલવે સ્ટેશન માલ ગોડાઉન રોડ પર પરેશ ઈશ્વરલાલ ચોખાવાળા સુગંધ અને સંયમ બ્રાન્ડ, અશ્વિન મોદી માવજત બ્રાન્ડ અને રિસાલા બજારમાં વસંત ઈશ્વરલાલ મોદી માલવ બ્રાન્ડના નામે આ ઘાતક કેમિકલ યુક્ત નકલી ઘી બનાવીને બજારમાં ઠાલવી રહ્યા છે। ડીસામાં અત્યારે આ વાત સાબિત થઈ ચૂકી છે કે આ સામાજિક આગેવાનો તદ્દન દંભી છે અને મીઠું મીઠું ગપ અને કડવું થૂક જેવો તેમનો ઘાટ ઘડાયો છે। ડીસાની પ્રજા માટે આ અત્યંત કમનસીબી બાબત છે કે આટલી મોટી સ્વાસ્થ્ય સંબંધિત કટોકટી વખતે લોકોના પક્ષે ઊભા રહેવા માટે એક પણ સામાજિક કે રાજકીય નેતા આગળ આવ્યો નથી। બીકે ન્યૂઝ ચેનલ જાગૃત દર્શકોને અપીલ કરે છે કે જો તમે પણ આ નકલી ઘી બનાવતા નરાધમો અને આ ગોરખ ધંધા વિશે પોતાનો વિરોધ નોંધાવવા માંગતા હો તો અમારા વોટ્સએપ નંબર 9825099392 પર તમારો વિડીયો બનાવીને મોકલી શકો છો, જેને અમે અમારી ટીવી સ્ક્રીન પર દર્શાવીને પ્રજાનો અવાજ બુલંદ કરીશું। હું એડવોકેટ પીઆર સોલંકી તમારી સમક્ષ એક ગંભીર મુદ્દા ચર્ચા કરવા માંગુ છું અને વાત મૂકવા માંગુ છું આ મીડિયાના માધ્યમથી કે હાલમાં તમે જોયું છે નકલી ઘી, તેલ અને અન્ય ખાદ્ય વસ્તુ જે છે એ લોકોના આરોગ્ય સાથે છેડા છે, સ્વાસ્થ્ય સાથે છેડા છે। આ બાબતે કેમ કોઈનું ધ્યાન નથી જતું? સરકાર અને સંબંધિત વિભાગને નથી જતું, નેતાઓને નથી જતું, સરકારને શું છે જે ચૂંટેલા પ્રતિનિધિ છે તમે વિકાસની ખાલી વાતો કરો છો। તમે ધારો કે આ જ આરોગ્ય આવું જશે પેટમાં તો લોકોને કેટલું નુકસાન થાય છે એ નથી દેખાતું તમને। એટલે હું એ કહેવા માગું છું કે પહેલાં આના ઉપર કાર્યવાહી કરવી જોઈએ। ખાલી પોતાને આ બધું નથી હોતું અને વિપક્ષ બી સૂઈ ગયું છે, વિપક્ષને જાગવું જોઈએ। આ મુદ્દે વિપક્ષને પણ બોલવું જોઈએ અને સરકારને પણ બોલવું છે, ધારાસભ્યને બોલવું જોઈએ, ચૂંટેલા એક પ્રતિનિધિને આ બોલવું જોઈએ કે આ બાબત ખૂબ ગંભીર છે અને આરોગ્ય સાથે છેડા છે અને લોકોના આરોગ્ય સાથે રમત રમાઈ રહી છે। આ બંધ થવી જોઈએ। નકલી ઘી, તેલ, ખાદ્ય પદાર્થ જે પણ નકલી હોય એના ઉપર અંકુશ લાગવું જોઈએ એવી મારી માંગ છે। હા, મૂળ મુદ્દા ઉપર હવે કહું છું કે આ વિકાસ થાય છે, તમે વિકાસની વાતો કરીએ આપણે, વિકાસ આ તે, પણ જ્યારે આવનાર પેઢી આવું આ નકલી ખાઈ અને જીવતી જ ન રહે એનો કોઈ મતલબ જ નહીં રહે। આ વિકાસનો કોઈ મતલબ શું? વિકાસ કેના માટે? કે આવનાર પેઢી ખતમ થઈ જશે આવું ખાઈને, તો કોઈ મતલબ નથી વિકાસનો। એટલે હું કહેવા માગું છું તાત્કાલિક ધોરણે આ વધુ નકલી જે છે અટકવું જોઈએ, અન્યથા અમે આગળની પર કાર્યવાહી કરવાની ગણતરી છે આપણે। ડીસામાં ખુલ્લેઆમ વેચાઈ રહેલા નકલી ઘી સામે વહીવટી તંત્ર અને ખાદ્ય ખોરાક વિભાગ ત્વરિત કડક પગલાં ભરે અને આ ભેળસેળિયા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે। અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા।